કે સંસારનો એક નિયમ છે કે બાળક જન્મે એટલે તુરંત રડવા લાગે. તમે રડો, આ નિયમ છે. બાળક જન્મે એટલે રડે, અને ન રડે તો એને પરાણે રોવડાવવામાં આવે છે કે કઈ જન્મથી મૂંગો તો નથી ને. કબીર સાહેબે એક બહુ સરસ મજાનો એક દોહો લખ્યો છે, મને યાદ આવી ગયો. એ જન્મતી વખતે બાળક જ્યારે રડતો હતો ને ત્યારે કબીર સાહેબની નજર ત્યાં ગઈ અને એને ટકોર કરી કે બેટા, તું અત્યારે જન્મ્યો અને તું રડે છે, અને તારા રડવાનો અવાજ સાંભળીને તારો પરિવાર બધા ખુશી મનાવે છે. જન્મો એ રડે છે અને પરિવારજનો બધા ખુશી મનાવે છે, પેંડા વેચે, મીઠાઈઓ વેચવા લાગ્યા. પરંતુ કબીર સાહેબે જન્મેલા બાળકને એક ટકોર કરી, એક સંદેશ આપ્યો કે બેટા, આજે ભલે તું રડે અને તારો પરિવાર ભલે ખુશી મનાવે, પણ જીવન એવું જીવીને જજે કે તું હસતો હસતો જતો રહે અને તારી પાછળ આખા ગામને રડવું પડે. તું હસતો હસતો જતો રહેજે અને તારી પાછળ ગામને રડવું. મીઠપ મનના માનવી જેથી જગ છોડીને જશે, કાગા એની કાન ઘરે ઘરે મંડાશે. એવું જીવન ન જીવીએ કે આપણા ગયા પછી આખું ગામ રાજી થાય, ખારું થયું ગયો. લાપસીના આંધણ ન મૂકે એવું જીવન જીવજો. માણસ કેવું જીવે એના કેટલું જીવે, માણસ કેટલું જીવે એના કરતા કેવું જીવે એ મહત્વનું છે. માણસ કેટલું જમે એના કરતા એને પચે કેટલું એ મહત્વનું છે. એક ફૂલ સવારમાં સૂર્ય ઉદય થાય એટલે ખીલે, અને એ જ સૂર્ય અસ્ત થઈ જાય, આથમી જાય એટલે ફૂલ કરમાઈ જાય. તમે જોયું હશે. 12 કલાકની આયુષ્ય વાળું આ ફૂલ કોઈ દિવસ દુર્ગંધ નહીં આપે. આયુષ્ય કેટલી છે? 12 કલાકની. પણ તમે ગમે ત્યારે એને નાકે લઈ જાઓ, ફૂલમાંથી સુગંધ જ આવશે. હવે એક 12 કલાકની આયુષ્ય વાળું ફૂલ કોઈ દિવસ દુર્ગંધ ન આપે, સુગંધ ન આપે, તો હું અને તમે તો બધા 70, 80, 90 વર્ષના થયા, એમાં આખા દિવસમાં 1 કલાક તો કોકને સુગંધ નહીં આપો. 1 કલાક કોઈને સુગંધ નહીં આપો. આ તો આમ વતાવ્યા જ ન થાય. આમ આપણે પૂછીએ, દાદા ક્યાંથી આવો? તો કે ચૂલામાંથી. એટલે ધગે એમ કે ને ઉકા. છોકરાને રમાડતા હોય ને આપણે પૂછીએ, દાદા આ છોકરા તમારા છે? તો શું કે તારા હોય એટલે લઈ જાને. લે એટલે અમારે શું કરવાનું? આપણે આમ વિવેકથી પૂછીએ, દાદા બેઠા છો? તો તારે બેહવું હોય તો ઊભો થઈ જાવ. એટલે ભાઈ એમાં અમે એમ નથી કહેતા, તમે બેઠા એમાં જ ગામને મજા છે. તમે ઊભા થાઓ તો કેટલાના વ્યવહાર તોડાવી નાખશો. બેસી જો. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દાદા બેઠા એમને જ એને શાંતિ આપી દેજે, એટલે અમને ગામને હક થાય એના નામનું. જબ તુમ આયો જગત में जग हसे ने तुम रो. जब तुम आयो जगत में जग हसे तुम रो. ऐसी करनी करके चलो तुम हंसो ने जग रो. ऐसी करनी कर चलो तुम हंसो जग रो. ભગવાન રામ માં કૌશલ્યાના કહેવાથી મધુર રુદન કરવા. અને ભગવાન શ્રી હરિની હરેક ક્રિયાઓ મધુર છે. મધુર મધુરાષ્ટકમાં આવે છે, અધરમ મધુરમ ચરિતમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ. ભગવાનનું બધું મધુર. મધુરમ વદનમ મધુરમ. નયનમ મધુરમ હસિતમ મધુરમ. નયનમ મધુરમ હસિતમ મધુરમ. નયનમ મધુરમ હસિતમ મધુરમ. નયનમ મધુરમ હસિતમ મધુરમ. હરિ
हृदयं मधुरं कमलं मधुरं हृदयं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं वचनं मधुरं चरितं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं ललितं मधुरं वसनं मधुरं चरितं मधुरं चरितं मधुरं भ्रमितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुरा